સુરતમાં રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી કિંમતી સામાન અને રોકડ સેરવી લેતી ગેંગ સક્રિય થઈ છે। જોકે સુરત શહેરની મૈદરપુરા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। આ દરમિયાન જાવીદ ઉર્ફે મિથુન શેખ નામના રીઢા તસ્કરને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીની ધરપકડથી રિક્ષામાં થતી ચોરીના ભેદ ઉકેલાયા હતા। આરોપી જાવીદ અને તેની ટોળકી ખાસ કરીને રિક્ષામાં પેસેન્જર બનીને બેસતા હતા। કતારગામ વિસ્તારમાં બનેલી એક ઘટનામાં આરોપીએ પેસેન્જરને રિક્ષામાં આગળ પાછળ બેસવાનું કહીને વાતોમાં પરોવ્યા હતા। મુસાફરનું ધ્યાન ભટકાવી આરોપી અત્યંત ચાલાકીથી તેમના ખિસ્સામાંથી ₹39,000ની રોકડ રકમ સેરવી લીધી હતી અને ત્યારબાદ રિક્ષામાંથી ઉતરી ફરાર થઈ ગયો હતો। મૈદરપુરા પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે। ઝડપાયેલો આરોપી જાવેદ કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ તે અગાઉ પણ ચોરી અને લૂંટ જેવા 10 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે। પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આ ગુનામાં તેની સાથે અન્ય કેટલા શખ્સો સામેલ છે અને તેણે શહેરના અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારે હાથફેરો કર્યો છે।